બી સુદર્શન રેડ્ડી વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર જાહેર કર્યા. તો ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણ બુધવારે ઉમેદવારી ફોર્મ ભરશે. 9 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણી અને તે દિવસે જ મતગણતરી થશે. મોદી જિનપિંગ મુલાકાત પૂર્વે ભારત સાથે સંબંધ સુધારવા ચીનની પહેલ. રેર મેગ્નેટ, ખાતર અને ટનલ બોરિંગ મશીનનો પ્રતિબંધ હટાવ્યો. મુંબઈમાં વરસાદના કારણે 12 લોકોના મોત. થાણે પાલઘરમાં રેડ એલર્ટ. શાળા કોલેજો બંધ. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની બેઠકમાં બોલ્યા ઝેલેન્સ્કી, અમે યુદ્ધ અટકાવવા માટે પુતિન સાથે વાત કરવા માટે તૈયાર. હમાસ 60 દિવસના યુદ્ધ વિરામ માટે તૈયાર. 10 બંધકોને પણ મુક્ત કરશે. અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટે વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધિત કરશે. શુભાંશુ શુક્લા પીએમ મોદીને મળ્યા. વડાપ્રધાનને અવકાશમાં લઈ ગયેલો તિરંગો ભેટમાં આપ્યો. ગુજરાત હાઈકોર્ટે આસારામના ચોથી વાર હંગામી જામીન લંબાવ્યા. 3 સપ્ટેમ્બરે થશે વધુ સુનાવણી. ટ્રમ્પે 2026 પહેલા મેઇલ ઇન બેલેટ અને ઈવીએમ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.